ભાવનગર શહેરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ બહાર હૃદયદ્રાવક અકસ્માત થતા માતા અને 7 વર્ષની માસૂમ પુત્રીના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે। શિયોટાળા વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક જ કાબુ ગુમાવ્યો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી બસ ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી અને ત્યાં બેઠેલા મુસાફરોને અડફેટે લઈ ભરૂચા ક્લબની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જ્યાં સિહોર તાલુકાના રામધરી ગામના લલિતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન બસની અડફેટે આવી ગયા હતા। બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટના સ્થળ ઉપર બંનેના કરુણ મોત નીપજ્યા હતા। જે ઇજાગ્રસ્ત હતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા। જે અકસ્માતના પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરથી આ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં આ અકસ્માતમાં એક 7 વર્ષની માસૂમ બાળકીનું તેમજ તેની માતાનું મોત નીપજ્યું છે। લોકોમાં અરેરાટી પણ જોવા મળી રહી છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા।